હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં અગાઉના લેક્ચરની અંદર પ્રકરણ નંબર 9 બળ અને ગતિના નિયમો વિશે શીખવાની શરૂઆત કરી હતી, જેની અંદર આપણે ગતિની દ્રષ્ટિએ પદાર્થની બે અવસ્થાઓ છે, સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા, તેના વિશેનો અભ્યાસ કર્યો. ઉપરાંત જ્યારે પદાર્થ પર બળ લાગે ત્યારે કઈ અસર જોવા મળે છે, આની અંદર 3 અસરનો વિગતે અભ્યાસ કર્યો અને એક અસર કઈ છે એને યાદ પણ રાખેલી. તો આ અસરો હતી કે પદાર્થનું સ્થાન બદલાય છે, પદાર્થનું સ્થાન બદલાય છે, પદાર્થનો વેગ બદલાય છે. જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે શું થાય છે, તો કે પદાર્થનું સ્થાન બદલાય છે, પહેલી અસર. બીજી, પદાર્થનો વેગ બદલાય છે, જે ખાસ યાદ રાખવાની જરૂર નહોતી. ત્રીજી, પદાર્થનો આકાર બદલાય છે. બરાબર. એની અંદર આપણે વાદળી અને સ્પંજનું પણ ઉદાહરણ લીધેલું. અને પદાર્થની અવસ્થા બદલાય છે, એટલે કે પદાર્થ સ્થિર હોય તો ગતિમાન અવસ્થામાં આવે છે, અને પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય તો પદાર્થ સ્થિર થાય છે. આ બધી બાબતોની ચર્ચા આપણે અગાઉના લેક્ચરની અંદર કરી. બરાબર. હવે આજે આપણે સંતુલિત બળો અને અસંતુલિત બળો વિશેનો અભ્યાસ કરવાના છીએ. તો સૌ પ્રથમ તો સંતુલિત બળો અને અસંતુલિત બળો વિશેનો અભ્યાસ કરીએ એ પહેલા સંતુલિત અને અસંતુલિત શબ્દનો અર્થ એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ કોઈ એક બાબતથી પરિચિત છો. આ બાબત છે સાયકલ ચલાવવી. બરાબર. તો જ્યારે તમે સાયકલ ચલાવતા શીખ્યા એ સમયને જો યાદ કરો તો ખ્યાલ આવશે કે ઘણી બધી વખત એવું બનેલું કે સાયકલ ચલાવતા શીખતા હતા એ સમય દરમિયાન કાં તો પડી ગયા અથવા પડતા પડતા રહી ગયા. એનું કારણ તો કે સાયકલ ચલાવતા શીખતા હતા એ સમય દરમિયાન તમે સંતુલન પ્રાપ્ત નહોતા કરી શકતા, એટલે કાં તો પડી ગયા અથવા પડતા પડતા રહી ગયા. પણ તમને જ્યારે એ સાયકલનું અને તમારા શરીરનું બંનેનું સાથે સંતુલન રાખતા આવડી ગયું તો તમારું પડવાનું બંધ થઈ ગયું અથવા પડતા પડતા રહી જાવ આવી ઘટના બનવાની જ બંધ થઈ. પછી તો તમને તમારા શરીરનું અને સાયકલનું સંતુલન એટલું બધું જાળવતા વ્યવસ્થિત આવડી ગયું કે સામેવાળાને બીક લાગે કે આ મારી યારે આવીને ભટકાશ. બરાબર ને? પણ આપણને સાયકલ આવડી ગઈ. તો અહીંયા સંતુલન અને અસંતુલન એ જ વાત છે. બરાબર. બીજી મહત્વની બાબત કે અહીંયા બળની બદલે લખેલું છે બળો. બળો એટલે લાકડીની વાત નથી, બળની જ વાત છે. બરાબર. એકથી વધારે બળ હાજર છે એટલે અહીંયા લખ્યું છે કે બળો. તો આ એકથી વધારે બળ શા માટે? તો એનું તમને હું એક ઉદાહરણ આપું કે તમે કોઈ ફૂટબોલને કિક મારશો તો ચોક્કસપણે ફૂટબોલ છે એ જ્યાં હશે ને ત્યાં જે હવામાં જઈને ક્યાંક આગળ જઈને પડશે. બરાબર. પણ ફૂટબોલની જગ્યાએ કોઈ મોટા પથ્થરને કિક મારો તો એ પથ્થર ક્યાંય જવાનો નથી. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે બંને વખતે તમે કિક મારો છો
કિક તમે જ લગાવો છો, બળ તમે જ લગાવો છો, પણ ફૂટબોલ નાનો છે તો એના ઉપર બળની અસર દેખાય છે, દૂર જાય છે. પથ્થર મોટો છે એના ઉપર બળની અસર દેખાતી નથી. સાથે સાથે બીજી એક મહત્વની બાબત કે તમે પથ્થર ઉપર જો કિક મારેલી હોય તો તમને પણ ઈજા થવાની શક્યતા છે. આનો શું મતલબ થયો? તમને શા માટે ઈજા થઈ? તમને ઈજા થઈ કારણ કે પથ્થર ઉપર જ્યારે કિક લગાવો છો ત્યારે પથ્થર પણ તમારા પર બળ લગાડે છે. ફૂટબોલ પર કિક લગાવો ને, ફૂટબોલ તમારા ઉપર બળ લગાવે, પણ એ બળ ખૂબ જ ઓછું હોય એટલે તમને એ બળની કોઈ અનુભૂતિ થાય નહીં. પણ મોટો પથ્થર હોય એને તમે કિક લગાવો ત્યારે એના દ્વારા તમારા પર વધારે બળ લાગે એટલે તમને પગમાં ઈજા થઈ શકે. બરાબર? બીજું એક ઉદાહરણ આપું કે તમે કોઈ મોટું વાહન હોય, બસ છે દાખલા તરીકે, તમે ક્યાંય ટૂર ઉપર ગયા છો, બસ બંધ થઈ ગઈ. હવે ડ્રાઈવરનું કેવું એવું છે કે સેલ્ફ લાગતો નથી, ધક્કો મારવો પડશે. તો તમે કોઈ એક વ્યક્તિ ઉતરીને ધક્કો લગાવતા તો બસ આગળ વધતી નથી. આનું કારણ શું? તમે ધક્કો તો લગાવો જ છો, તમે બળ તો લગાવો જ છો, બળ લાગે તો પદાર્થ ગતિમાં તો આવવો જોઈએ. તો તમે બસને ધક્કો લગાવો છતાંય બસ શા માટે ગતિમાં નથી આવતી? આની પાછળનું એવું શું કારણ છે કે બસ ગતિમાં નથી આવતી? આની જ બદલે ટુ વ્હીલર હોત, બરાબર, તો એક વ્યક્તિ બેઠો હોત તો પણ બીજો વ્યક્તિ એને સરળતાથી ધક્કો મારી શકે, બસને નથી મારી શકે. તમારા મગજમાં સાચી બાબત આવી જ ગઈ હશે. તમે એમ કહેશો કે સર, બસનું તો વજન વધારે છે, એને કેમ ધક્કો મારો? એકલા વ્યક્તિથી કેમ ધક્કો લાગી શકે? તો અહીંયા બસ જે છે એ પોતાના વજન દ્વારા પણ કાંઈક બળ લગાડતી હોય છે. જ્યાં સુધી તમે એના વજન જેટલું બળ નહીં લગાડી શકો ને ત્યાં સુધી બસ આગળ વધવાની નથી. એકની બદલે બે વ્યક્તિ આવ્યા, બસના વજન જેટલું બળ જો નથી લાગતું તો એ બસ આગળ નહીં વધે. બરાબર? એટલે બધા વ્યક્તિઓ સામૂહિક પ્રયત્ન કરે, જ્યારે બસના વજન કરતા બળ વધી જાય ને ત્યારે એ બસ આગળ વધવાની શરૂઆત કરે. ત્યાં સુધી બધા ધક્કો મારતા હોય છે છતાંય બસ આગળ વધતી નથી. કારણ કે જ્યાં સુધી બસ આગળ નથી વધતી ત્યાં સુધી બસ ઉપર જે બળ લાગે છે એ કેવું બળ કહેવાય? તો કે સંતુલિત બળ કહેવાય. એ બળનું સંતુલન થઈ જાય છે. કોની સાથે સંતુલન થઈ જાય છે? તો કે બસના વજન સાથે સંતુલન થઈ જાય છે. બરાબર? એવું જ એક અન્ય ઉદાહરણ આપું. ઉદાહરણ એકદમ સિમ્પલ છે. ઉદાહરણ સમજશો તો સંતુલિત અને અસંતુલિત બળ છે એ સરળતાથી તમે શીખી શકશો. કોઈ ટેબલ ઉપર કોઈ પુસ્તક પડેલું છે તો એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે કે નહીં? બરાબર? આ પ્રશ્નનો તમારે વિચારીને જવાબ તૈયાર કરી રાખવાનો છે. બરાબર? તમને વિચારવા માટે સમય પણ આપું છું કે વિડીયોને તમે થોડીક વખત પોઝ કરી દો, વિચારી રાખો કે કોઈ બુક છે એ ટેબલ ઉપર તમે રાખી છે તો એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે કે નથી લાગતું? ચાલો, તો તમે વિડીયોને પાછો પ્લે કર્યો હશે, હવે તમે વિચારી લીધું હશે કે ગુરુત્વાકર્ષણ બળ કઈ લાગતું નથી. આવું જેટલા લોકોએ વિચારેલું છે એ લોકોએ ખોટું વિચારેલું છે. ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. કઈ તરફ લાગે છે? તો કે નીચેની તરફ. ગુરુત્વાકર્ષણ બળ છે, પૃથ્વી કોઈ પણ પદાર્થને પોતાની તરફ ખેંચે છે, ધેટ ઇઝ ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટેશન. ગુરુત્વાકર્ષણ બળ ટેબલ ઉપર રહેલા પુસ્તક પર પણ લાગે છે. બરાબર? તો ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો પુસ્તક છે એ ટેબલને તોડી અને નીચે પડવું જોઈએ કે નહીં? તમે કૂદકો મારો, તમે પાછા નીચે આવો છો. શેના કારણે? ગુરુત્વાકર્ષણ બળના કારણે.
બુક કરતા તો તમારું વજન ક્યાંય વધારે છે છતાંય તમે નીચે આવો છો, તો બુક ટેબલ ઉપર પડેલી છે શા માટે નીચે આવતી નથી? તો વિદ્યાર્થી મિત્રો, બુક જે છે એ ટેબલ ઉપર છે, બરાબર? તો જેટલું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી લગાડે છે એટલું જ બળ છે એ ટેબલ દ્વારા બુક ઉપર લાગે છે. કોના દ્વારા? ટેબલ દ્વારા. કોના ઉપર લાગે છે? બુક ઉપર. એટલે બુક ઉપર તો બે બળ લાગ્યા, એક નીચે ગુરુત્વાકર્ષણ બળ અને ગુરુત્વાકર્ષણ બળથી વિરુદ્ધ બીજું ટેબલે લગાડ્યું. ટેબલની સપાટી ઉપર બુક પડેલી છે ને, એટલે ટેબલ દ્વારા બુક ઉપર બળ લાગશે. તો જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને બુક લાગે છે, સોરી, જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને ટેબલ દ્વારા જે બળ લાગે છે, બંને વિરુદ્ધ દિશામાં હોય અને સમાન હોય. સમાન હોય મતલબ કે કેવા હોય? સંતુલિત હોય. તો આ સંતુલિત બળ લાગતા હોય પદાર્થ ઉપર, તો પદાર્થની અવસ્થા બદલાય નહીં. ખાસ મગજમાં આ બાબત રાખજો કે સંતુલિત બળ પદાર્થ પર લાગતા હોય તો પદાર્થની અવસ્થા બદલાતી નથી. દાખલા તરીકે તમે બસના વજન કરતા વધારે બળ બસ ઉપર નહીં લગાવો ધક્કો મારીને, તો બસ ગતિમાં નહીં આવે, બરાબર? એટલે સંતુલિત બળો હોય તો એનું કુલ બળ કેટલું આવશે? તો કે 0, 0. સંતુલિત બળોની પદાર્થ ઉપર કોઈ જ અસર થતી નથી. દરેક પદાર્થ ઉપર સંતુલિત બળો કોઈ પણ અવસ્થામાં લાગતા હોય. દાખલા તરીકે તમારા ઘરે જે પંખો છે એ આપણે છત ઉપર ફિટ કરેલો છે, બરાબર? તો પંખાનું વજન છે એના લીધે એના ઉપર ગુરુત્વાકર્ષણ લાગતું હોય, નીચેની તરફ ખેંચાતો હોય, પણ સાથે સાથે છત ઉપર તમે જ્યાં બાંધેલો છે એ છત છે એને તમે બાંધેલો હોવાને લીધે છત સાથે એ છત છે એને જકડી રાખશે, ઉપરની તરફ બળ લગાડશે, એટલે પંખો નીચે પડશે નહીં. એટલે કે બળ છે એ કેવી અવસ્થામાં છે? તો કે સંતુલિત. તો પદાર્થ ઉપર સંતુલિત બળ લાગતા હોય, પદાર્થ પર સંતુલિત બળ લાગતા હોય ત્યાં સુધી પદાર્થની અવસ્થા બદલાય નહીં. એટલે કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહેશે, અને પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય તો પદાર્થ ગતિમાન અવસ્થામાં જ રહેશે. અને સંતુલિત બળો છે એનું કુલ બળ, એટલે કે જેટલા બળ લાગતા હોય એ બધાયનો તમે સરવાળો કરો, જેને કહેવાય કુલ બળ અથવા તો કહેવાય પરિણામી બળ. સંતુલિત બળો હોય એનું પરિણામી બળ થાય 0. હવે આપણે સંતુલિત બળો વિશે લખીએ. સંતુલિત બળો, બેલેન્સ્ડ ફોર્સિસ કહેવાય જેને, જે બળોની સંયુક્ત એટલે કે ભેગી અસર હેઠળ, સંયુક્ત અસર હેઠળ પદાર્થની અવસ્થામાં ફેરફાર થતો નથી તેવા બળોને જે બળોની સંયુક્ત અસર હેઠળ, એટલે કે બળ હોય એ એક કરતા વધારે હોય, બરાબર? ગુરુત્વાકર્ષણ હોય એ સિવાયનું અન્ય કોઈ પણ બળ હોય તો એ બધાય બળની સંયુક્ત અસર હેઠળ શું થાય? તો કે પદાર્થની અવસ્થામાં કોઈ જ ફેરફાર ન થાય. તો આ પ્રકારના બળોને કહેવાય સંતુલિત બળો. મેં તમને હમણાં જ ટેબલ અને બુક વાળું ઉદાહરણ આપેલું, બરાબર? તો એમાં ગુરુત્વાકર્ષણ બળ અને ટેબલ દ્વારા લાગતું બળ આ બે થાય ભેગા, એટલે કેવું બળ થાય? તો કે સંતુલિત બળ, બરાબર?
કારણ કે બે બળ ભેગા થયા એટલે કે બે બળ લાગ્યા છતાં પણ પદાર્થની અવસ્થા જે છે એ બદલાણી નહીં. તો એવા બળ કે જેની અસર હેઠળ પદાર્થની અવસ્થા ન બદલાય તો એને કહેવાય સંતુલિત બળ. સંતુલિત બળો છે સંતુલિત બળોની અસર હેઠળ સંતુલિત બળો જો કોઈ પદાર્થ ઉપર લાગતા હોય તો શું થાય તો કે એની અસર હેઠળ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને બીજી અવસ્થા ગતિમાન છે અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં રહે છે. બરાબર. પદાર્થ છે એ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો પદાર્થ ગતિમાન અવસ્થામાં જ રહે છે. એટલે કે પદાર્થની જે ગતિની અવસ્થાઓ છે એ ગતિની અવસ્થાઓ બદલાતી નથી. તો આ મહત્વનું છે. સંતુલિત બળ છે એના માટે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને આ મહત્વનું છે ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં. કોઈ પણ પદાર્થ ઉપર ગમે એટલા સંતુલિત બળો લાગતા હોય પદાર્થની અવસ્થા બદલાય નહીં. તમે રસ્તા પર વાહન લઈને જતા હો બરાબર, એવા સમયે પવન દ્વારા એક બળ લગાડવામાં આવે ઘર્ષણ બળ. જે ઘર્ષણ બળ છે એ તમારી ગતિ જે દિશામાં થતી હોય એના કરતા વિરુદ્ધ દિશામાં લાગતું હોય, પવન સામે અથડાતો હોય, તમે અનુભવ કરેલો હશે. છતાંય આપણું વાહન ઊભું રહી જતું નથી કારણ કે આપણે એ પવન દ્વારા જે બળ લાગે છે એને સંતુલિત કરી નાખેલું છે. આવી જ રીતે જમીન દ્વારા એટલે કે રોડ દ્વારા પણ વાહન ઉપર ઘર્ષણ બળ લાગતું હોય. એ ઘર્ષણ બળ છે એના લીધે પણ વાહન ઊભું રહી જતું નથી જ્યાં સુધી તમે એક્સિલરેટ આપી રાખો છો ત્યાં સુધી. બરાબર. શા માટે? કારણ કે એ ઘર્ષણ બળને આપણે વાહનને ગતિમાં રાખીને સંતુલિત કરી નાખેલું છે એટલા માટે. તો આ રીતે જ્યારે બળને સંતુલિત કરી નાખવામાં આવે તો બળની કોઈ અસર જોવા મળતી નથી. એટલે એમ કહેવાય કે સંતુલિત બળ છે એનું પરિણામી બળ એટલે કે કુલ બળ કેટલું હોય છે તો કે 0 હોય છે. કારણ કે એની કાંઈ પદાર્થ ઉપર ફેરફાર જ જોવા નહીં મળે. પદાર્થ સ્થિર હશે તો સ્થિર રહેશે અને ગતિમાન હશે તો ગતિમાન. તો સંતુલિત બળ છે એની પદાર્થ ઉપર કોઈ અસર જોવા મળતી નથી. સંતુલિત બળોની પદાર્થ પર કોઈ જ અસર જોવા મળતી નથી. અને સંતુલિત બળોનું પરિણામી બળ એટલે કે કુલ બળ કેટલું ગણવાનું તો કે 0 એટલે કે 0. સંતુલિત બળોનું કુલ બળ એટલે કે પરિણામી બળ. શા માટે 0? તો ઉપર જ કારણ લખ્યું છે કારણ કે સંતુલિત બળોની પદાર્થ ઉપર કઈ અસર જ થતી નથી. બાકી 0 ન હોય તો કઈક અસર થવી જોઈએ એમ, એટલે એ 0 છે. સંતુલિત બળોનું કુલ બળ એટલે કે પરિણામી બળ 0 હોય છે. બરાબર. તો આ આપણી ટૂંક નોંધ થઈ ગઈ સંતુલિત બળની. બરાબર. સંતુલિત બળ કોને કહેવાય? પદાર્થની અવસ્થામાં કોઈ જ અસર એના વડે થતી નથી એટલે કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં જળવાઈ રહે છે. ઉપરાંત કે સંતુલિત બળોનું કુલ બળ જે હોય પરિણામી બળ એ કેવું હોય છે તો કે શૂન્યતર નહીં. હવે આગળ
અસંતુલિત બળો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઉદાહરણ લીધું હતું ને એમાં જ આગળ વધીએ કે તમે ક્યાંય ફરવા માટે ગયેલા છો, જે બસમાં મુસાફરી કરું છો, એ બસ છે અચાનક બંધ પડેલી છે ને ધક્કો મારીને એને ચાલુ કરવી પડે. કોઈ એક વ્યક્તિ જઈને બસને ધક્કો મારે છે, બસ આગળ જ વધતી નથી. કોઈ બીજો વ્યક્તિ સાથે જોડાય છે, બસ આગળ જ વધતી નથી. પણ ધીમે ધીમે કરતા 8-10 વ્યક્તિઓ થઈ જાય છે અને એ લોકો હવે બસને ધક્કો મારે છે, તો બસ જે છે એ ગતિમાં આવી જાય છે. એટલે કે બસ છે આગળ ખસે છે, આગળ વધે છે. તો એ 8-10 લોકો દ્વારા જે બસ ઉપર બળ લાગ્યું એ બસના વજન કરતા પણ વધી ગયું, એટલે બસ આગળ વધી. તો આ જે બળ લાગ્યું બસ ઉપર એ કેવું બળ કહેવાય? તો કે અસંતુલિત બળ. અસંતુલિત બળ એટલે એવા બળ કે પદાર્થની અવસ્થા બદલાવી નાખે. પદાર્થ સ્થિર હોય તો ગતિમાન અવસ્થામાં લઈ આવે, ને પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય તો એને સ્થિર પણ કરી શકે. બરાબર? તમે થોડાક વજનદાર પદાર્થને એકદમ ઓછું બળ આપીને ખસેડવાનો પ્રયત્ન કરો ને તો એ નહીં ખસે. તો તમે જે ઓછું બળ લગાડો છો એ બળ કેવું બળ થઈ જાય છે? તો કે સંતુલિત બળ થઈ જાય છે. પણ થોડુંક વધારે બળ આપશો ને તો એ ખસી જશે. બરાબર? તો વધારે બળ આપ્યું એટલે બળ કેવું થઈ ગયું? અસંતુલિત. તો સમજવાની અને મહત્વની બાબત એ છે કે અસંતુલિત બળો છે એની અસર હેઠળ પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. એટલે કે પદાર્થ સ્થિર હોય તો ગતિમાં આવી શકે, ગતિમાં હોય તો સ્થિર થઈ શકે, અથવા પદાર્થ એનું સ્થાન બદલાવી શકે. તમને બળની અસર જોવા મળે ને કોઈ પણ પદાર્થ ઉપર, એટલે સમજવાનું કે પદાર્થ ઉપર અસંતુલિત બળ લાગે છે. જો તમને કોઈ અસર જોવા ન મળતી હોય ને તો સમજવાનું કે સંતુલિત બળ જોવા મળે છે. એટલે જ મેં લખી દીધું સંતુલિત બળોની તમને કોઈ અસર જોવા મળતી નથી. અસંતુલિત બળો તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. પદાર્થની અવસ્થામાં ફેરફાર થતો હોય અથવા ફેરફાર થાય તેવા બળોને આવા બળોને કહેવાય અસંતુલિત બળો. તો ફેરફાર થાય એટલે શું થાય? તો કે અસંતુલિત બળોની અસર હેઠળ અવસ્થા બદલાઈ જશે. બરાબર? સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ અસંતુલિત બળોની અસર હેઠળ, અહીંયા એક શબ્દ એડ કરી દઈશું, પદાર્થ અસંતુલિત બળોની અસર હેઠળ પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં અથવા શું થશે? તો કે પદાર્થ જો ગતિમાન અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં આવશે, અથવા ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં આવે છે. તો અહીંયા મહત્વની બાબત આપણા માટે થશે કે પદાર્થ જો સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાંથી કઈ અવસ્થામાં આવે છે? તો કે ગતિમાન અવસ્થામાં.
બરાબર. અને જો પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય તો કઈ અવસ્થામાં આવે છે? તો કે સ્થિર અવસ્થામાં. ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં આવે છે, અને સ્થિર અવસ્થામાં હોય તો પદાર્થ ગતિમાન અવસ્થામાં જાય છે. તો આ પ્રકારનું જે બળ છે કે જેના લીધે પદાર્થ છે એની અવસ્થા બદલાય છે, તો એ પ્રકારના બળને આપણે શેના તરીકે ઓળખી શકીએ? તો કે અસંતુલિત બળો તરીકે. હવે સંતુલિત બળોમાં જોઈને જ અહીંયા તમારે લખવું હોય તો સંતુલિત બળોની પદાર્થ પર કોઈ જ અસર જોવા મળતી નહોતી, અસંતુલિત બળોની પદાર્થ પર અસર જોવા તમને મળશે. બરાબર. તો અહીંયા લખીએ આપણે કે અસંતુલિત બળોની પદાર્થ પર અસર જોવા મળે છે. અને છેલ્લો અને જાણીતો પોઈન્ટ કે અસંતુલિત બળોનું કુલ બળ એટલે કે પરિણામી બળ શૂન્યતર હોય છે. શૂન્યતર એટલે શૂન્ય સિવાયનું, એટલે કે શૂન્ય ન હોય એમ. શૂન્ય હોય તો એ અસંતુલિત બળના લીધે પદાર્થની અવસ્થા બદલાય નહીં, એટલે કે શૂન્ય ન હોય. અસંતુલિત બળોનું પરિણામી બળ એટલે કે કુલ બળ અથવા તો પરિણામી બળ શૂન્ય હોતું નથી. જો ખાસ યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો કે જો શૂન્ય હોત તો પદાર્થની અવસ્થા બદલાત જ નહીં. અસંતુલિત બળો છે એ એવા બળો છે કે જેનું કુલ બળ શૂન્ય હોતું નથી. બળ શૂન્ય ન હોય તો બળની કાંઈક અસર જોવા મળે, એટલે જ અસંતુલિત બળોની અસર જોવા મળે છે. અને સંતુલિત બળોનું પરિણામી બળ એ તો શૂન્ય થઈ જાય છે, એટલે જ સંતુલિત બળો જે છે એની કોઈ જ અસર જોવા મળતી નથી. બરાબર. અમુક વખત સંતુલિત બળો જો પદાર્થ પર લાગતા હોય તો પદાર્થનો આકાર બદલાય, આ પ્રકારની ઘટના જોવા મળી શકે છે, પણ આ બાબતની ચર્ચા આપણા પાઠ્યપુસ્તકમાં આપેલ નથી અને આપણે હાલના ધોરણ પૂરતી કરવાની પણ નથી. તો આ વાત કરી આપણે સંતુલિત બળો અને અસંતુલિત બળો વિશેની, જેને વ્યવસ્થિત રીતે તમે પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેજો. અને સાથે સાથે જે રીતે તમે અગાઉના લેક્ચરમાં ક્લાસ વર્કમાં લખેલું હતું બોર્ડ ઉપરથી જોઈને, એ જ રીતે આ પાઠની અંદર નવું ટાઇટલ સંતુલિત બળો અને અસંતુલિત બળો એ રીતે આપી અને હાલમાં જે તમને સંતુલિત બળો અને અસંતુલિત બળો બંનેમાં જે 4 પોઈન્ટ્સ લખીને આપેલા છે એ તમારે ક્લાસ વર્કની અંદર વ્યવસ્થિત રીતે લખી નાખવાના રહેશે. રાહ નહીં જોતા પાઠ 9 માટે તમને પીડીએફ મટીરિયલ મળે એમાંથી લખો. આવી રાહ જોતા નહીં, પીડીએફ મટીરિયલનું નક્કી નથી. જે લેક્ચર્સ દરમિયાન લખવાનું કહેવામાં આવે છે એ જ લખી નાખવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રાહ જોશે કે જ્યારે આપણને વર્કની પીડીએફ મોકલશે ત્યારે એમાંથી જોઈને લખી નાખશે. એમાં અમુક પોઈન્ટ્સ ન પણ હોય. બરાબર. તો અત્યારે જે લેક્ચરમાં કીધેલું છે ક્લાસ વર્કમાં લખવાનું એ જ લખતા જજો. ક્લિયર? તો હવે સંતુલિત બળો અને અસંતુલિત બળો વિશે શીખી ગયા બાદ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે એક બળ અને ગતિ વિશેનો અભ્યાસ કરનાર મહાન વૈજ્ઞાનિક થઈ ગયા કે જેમનું નામ છે ગેલેલિયો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એક ગેલેલિયો દ્વારા જે એક ઢાળવાળા અને બે ઢાળવાળા પ્રયોગો કરવામાં આવ્યા હતા એ પ્રયોગો વિશે શીખવાના છીએ. એ પ્રયોગો માત્ર ને માત્ર શીખવા માટેના છે,
બરાબર. એ પરીક્ષાના મુદ્દા તરીકે હું તમને પૂછવાનો નથી. એક ઢાળવાળો પ્રયોગ છે એ અને બે ઢાળવાળો પ્રયોગ, કારણ કે એના સિવાય પાઠમાંથી ઘણી બધી માહિતી પૂછવા લાયક છે, એટલે જ અગાઉથી કીધું કે હું પૂછવાનો નથી એક્ઝામની અંદર. પણ એ બંને પ્રયોગ ખાસ શીખવાના છે, તો જ તમને આગળ જે ગતિના નિયમો છે કે જે ન્યૂટને આપેલા છે એના વિશે ખ્યાલ આવશે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગેલેલિયોના પ્રયોગો વિશેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં તમે જે ક્લાસ વર્કની અંદર લખવા માટે કીધેલું છે એ વ્યવસ્થિત રીતે લખી રાખજો. ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.